ઉદાહરણ 6.11 મહત્તમ 1800 કિલોગ્રામ લિફ્ટ પ્લસ મુસાફરો સહન કરી શકે એવી એક લિફ્ટ 2 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી ઉપર તરફ જઈ રહી છે. વિરુદ્ધ દિશામાં લાગતું ગતિનું ઘર્ષણ બળ 4000 ન્યૂટન છે. મોટર વડે લિફ્ટને પૂરો પાડેલ આપેલ લઘુત્તમ પાવર વોટ અને હોર્સ પાવરમાં ગણો. ધારો કે આ કોઈ લિફ્ટ છે. આ લિફ્ટ ઉપર તરફ જઈ રહી છે અને એનો વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ છે. બરાબર. આ લિફ્ટનું અને એની અંદર રહેલા માણસનું કુલ વજન એમ બરાબર આપણને 1800 કિલોગ્રામ આપી દેલું છે. તો એના ઉપરથી અધો દિશામાં લાગતું વજન બળ મળશે આપણને 1800 ગુણ્યા 10 બરાબર 18,000 ન્યૂટન. બરાબર. લિફ્ટ ઉપર જાય છે તો ગતિની વિરુદ્ધ દિશામાં સ્મોલ એફ ઘર્ષણ બળ લાગે છે અને આ ઘર્ષણ બળ આપણને 4000 ન્યૂટન આપેલ છે. માટે લિફ્ટ ઉપર અધો દિશામાં લાગતું કુલ બળ કેપિટલ એફ બરાબર mg પ્લસ સ્મોલ એફ બરાબર લખાશે 18,000 વત્તા 4000 બરાબર 22,000 ન્યૂટન. બરાબર. આ બળ અધો દિશામાં લાગે છે તો જે મોટર છે એ મોટર વડે પૂરો પાડતો પાવર આ બળ જેટલો જ હશે, પરંતુ કઈ દિશામાં? ઉર્ધ્વ દિશામાં હશે. માટે પાવર P બરાબર F ઇન્ટુ V. F બરાબર 22,000 ન્યૂટન ગુણ્યા V બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ. માટે પાવર P બરાબર 44,000 વોટ. હવે આપણે વોટને હોર્સ પાવરમાં ફેરવવા છે તો આપણને ખબર છે 1 હોર્સ પાવર બરાબર 746 વોટ થાય. તો વોટને હોર્સ પાવરમાં ફેરવવા હોય તો 746 વડે ભાગવા પડે. માટે 44,000 ભાગ્યા 746 હોર્સ પાવર. 44,000 ભાગ્યા 746 બરાબર આપણને મળશે 59 HP.